છે આપનું? મારું નામ મણિભાઈ કુરજીભાઈ સાવલિયા, ગામ નિયારા, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ. વાવેતર 23/6 નું કરેલું છે. તો આપણે ખેડૂતના કહ્યા પ્રમાણે જાણ્યું કે 2 મહિનાની આ મગફળી થઈ ગઈ છે. તો આપણે આ એક્સરે નો છંટકાવ ક્યારે કરેલો છે? એમાં 30 દિવસ થયા 30 દિવસ થયા આપણે આ એક્સરે નો છંટકાવ કર્યો, કરેલો. અને એનું આપણે માપ કેટલું રાખેલું છે? 1 ml 1 ml 1 પંપ, મતલબ એક કે પંપ. 1 એકરમાં 10 ml આપણે એક્સરે નો છંટકાવ કર્યો છે. તો એનાથી મગફળીમાં તમને શું રિઝલ્ટ જોવા મળે? બહુ સારું રિઝલ્ટ. એમ સોયાનું ફ્લાવરિંગ બહુ સારું છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણા ખેડૂતના હાથમાં માત્ર ખાલી એક જ છોડ છે, સિંગલ છોડ. તો એની અંદર આપણે જોઈ શકીએ કે આ સોયા તો ફૂટ્યા છે, પરંતુ સોયાની અંદરથી પાછો બીજો સોયો પણ ફૂટેલો છે. તો આપણા એક છોડ જ નહીં, પરંતુ આપણે આખા ફિલ્ડમાં જોઈએ કે ખરેખર એક્સરે નો છંટકાવ કરવાથી આ મગફળીમાં તમે જોઈ શકો કે સોયા છે એ છેક પીછડા સુધી નવા ફૂટેલા છે. તો મગફળીમાં આપણે જોઈ જેટલા સોયા વધારે બેસશે એટલું આપણને ઉત્પાદનમાં ફાયદો મળશે. આ વધુ 100%. અને આપણે જોઈએ તો દાણાની ક્વોલિટી પણ જોઈ તો દાણો એકદમ ભરાવદાર આપણને જોવા મળે છે. તો અન્ય ખેડૂત મિત્રોને આપણે એક્સરે ની ભલામણ કરી શકીએ ખરા? હા 100% કરી શકીએ. ઓકે, ધન્યવાદ.